ભારત દેશમાં દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. એનું મુખ્ય કારણ છે કે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી અને અયોધ્યા ખાતે દિવાળીના દિવસોમાં આવેલા અને વર્ષોથી ભારતના બધા નાગરિકો સનાતનીઓ દિવાળીનો જે હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે છે. આપણી દિવાળીનું યુનેસ્કોના જે 15 હતા આપણા જે નિશ્ચિત થયેલા એમાં 16માં દિવાળી તહેવારને પણ હવે સ્થાન મળેલું છે. આના માટે રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં જે ઐતિહાસિક ધરોહરો હોય એમાં આ પ્રસંગની ઉજવણી કરવા માટેની સૂચના આવેલી છે. તો મોરબી જિલ્લામાં મણિ મંદિર એ આ ઉજવણી માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ બને અને ભવિષ્યમાં પણ ટુરિઝમ માટે આપણે ડેવલપ કરી શકીએ તેવા એક શુભ હેતુથી આજે આ પ્રસંગનું આયોજન કે જે દિવાળીને આપણે યુનેસ્કો એ જે જાહેરાત કરી એની ઉજવણી માટે આપણે મણિ મંદિરમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું અને અહીંયા ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી, ભગવાન શ્રી રામ, મહાદેવજી, હનુમાન દાદા, ગણપતિ દાદા અને કૃષ્ણ અને રાધાની આજે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મળી અને ભગવાનની આરતી ઉતારી અને દિવાળી જેવો એક માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો. 5,000 દીવડાથી મણિ મંદિરને શણગાર્યું અને ભારતના રાષ્ટ્રીય ધ્વજની લાઇટ જેવી લાઇટિંગ કરવામાં આવી અને સ્કૂલના બાળકો દ્વારા આપણા ગુજરાતનું પ્રતિક ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને યુનેસ્કોએ આપણી દિવાળીને સ્વીકારી એની મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી.